બેઠી રહું ને ઘડીક વાર એટલે છે ને એટલે પગમાં હોજા જરીક ચડી જાય ને હવે પગ ઉપર વજન આવે ને એટલે પગ એ મજા ઓલે ભારી થઈ જાય ને હવે તો બાળકનું વજન તેજીથી વધે એટલે પગને ભારી થઈ જાય તે એમ થોડુંક આરહ થઈ જાય બાકી આમ સ્ફૂર્તિ હોય એવું કંઈ નથી એમ પગમાં વાંધો નતા પ્રેગ્નન્સીના લીધે એમ થઈ જાય ને સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને હવારના જો 8 વાગ્યા ને અમારે છે ને શિરામણની તૈયારી હાલે આજ શિરામણમાં છે ને બનાવવા પરોઠા 2-3 દી થયા ને બનાવ કરતા હતા પણ છે ને આજ સેટ વારો આવ્યો એટલે મમ્મી લોટ બાંધી દીધો દક્ષા ભાભી છે ને એ પાલક મેથી ને ધાણા આપણે ઘરના છે એ લઈ આવ્યા ધોઈ દીધા ને સુધારી દીધા પછી લોટ મમ્મીએ બાંધ્યો હું ને સીવું વણવાની છે ને મમ્મી સોડવવાના છે અમારા બધાનો ભાગ છે શિવ મજામાં ને જય શ્રી કૃષ્ણ એટલે તારા હાથમાં પહેર્યા એ તો બતાવી લીધા પેલા ન ભૂલાઈ જાય જો આ શિવે હાથમાં પહેરવાના કાલ લીધા ને હા તો હવે તૈયાર છે ને પરોઠા વણવા એ ઉઠા પહેરી સીધી બેહી જ કી મને કે મારે કે પરોઠા વણવા મેં કીધું અમે વણી લેવા પાટલો હાલે હાલે હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે લઈને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો આજ અટાણાના પોળમાં સીતારામ જય શ્રી કૃષ્ણ આપણે કરી લીધા હવે માંડીએ પરોઠા થેપલા કે પરોઠા તો એ આપણે કિરણ ને કીધું કે થેપલા તો વણતી જાય હું અહીં સોડવતી હમણાં મા દીકરી વણશું તમારે સોડવાનું એની વાર હું સોડવવામાં પૂરી નહીં શકું અહીં ચાલુ થઈ ગયું જો એટલી વારમાં તમે એટલી વાતો કરી ને એટલું તો વણાય લીધું શું જરીક લોટ સાટ છે જો ગોળ ગોળ વણે વાહ ઈ વણે તો એવા અસલ ના પરોઠા પૂરીયું રોટલી બધું એવું અસલ વણે છે કેના હતું આજ બનાવી આજ નાની હતી વાહ ને તે દી દાદાને દીધી હતી રોટલી હા એક દી રોટલી બનાવી એમ દાદાને દીધી ચાલે હવે હા જાડુ છે અહીંયાથી વણવાનું હા જાડુ અહીંયાથી સાડા 12 વાગ્યા ને મારે છે ને જો હાલે કેળું ખાવાનું કામ ને મમ્મી શાક વઘારે ને આજ છે ને થોડોક દીએ ડોવાઈ ગયો એમાં એવું થયું ને કે પાણીનો વારો હતો પાણી આવ્યું નહીં ને મેં લુગડા પલાયરા હું વાટ જોતી હતી મેં કીધું પાણી આવે તો પછી લુગડા તો બેહું એમ કરતાં 10 વાગ્યા સુધી વાટ જોઈ 11 વાગ્યા સુધી પછી ગઈ લુગડા ધોઈ ને આગળ સૂકવીને અંદર આવી ને ભાઈ મશીન ચાલુ કર્યું હતી ઓલા ક્યારા પીવરાવે સવારે થોડા કોલી બાજુના પીવરાવ્યા હતા ગદપ ને મકાઈ ને એ બધું ને અટાણે આ બાજુ પાણી જાય છે ઓલું વાઢિયું ખડ ને છે ને રીંગણીને બે ક્યારા ત્યાં પાણી જાય તે સીવ ત્યાં ધોરીએ નાહીશ એને ગરમી થઈ રમતી હતી ત્યાં ગરમી થઈ હતી એ ધોરીએ નાહીશ પીવું અંદર રમે આજ છે ને ગવારનું શાક કાલે જ તો જીતભાઈ કહેતો કે ગુવાર નતા મેં કહ્યું ગુવાર હું આજ લેતા નથી હતા નહીં સારા તો આજ જો જરીક હતા હાલામાં લીધા હમણાં તે દિન ગવારનું નથી ખાતું ત્યાં તો મને એમ થાય કે ગવારનું છે નહીં લીધા તા આખા બનાવવા હતું તો મેં કહી નથી કરવા વળી ગુવારનું જઈ ગઈ તો સારો જઈ ગયો એટલે અહીંથી થોડોક લીધો અહીંથી ન ગયો પછી આમ બીજે ઠેકાણે ઘૂમરો માર્યો અહીંથી રીંગણા લીધા ટમેટા લીધા 2 દ્રાક્ષ લીધી થોડીક દાડમ લીધી લીધા એટલું લઈને આમ નીચે ઘૂમરો મારવા ગયા ગાજર લેવા ગાજર કે દર દીધું દહીં મૂકી આવ્યા દરી નથી દીધું સાંજે તો એ મેં કીધું કે વિરમને આમ ઘૂમરો મારી જાય તો મોલ બંધ હતો ને પછી વિરમને કીધું કે હાલ તો આપણે આમ નીકળ્યા હતી કંઈક લઈ લઈએ ત્યાં આ બીજે ઠેકાણે છે ને ગુવાર દેખી ગઈ હતી એ જાણીતા જ બેન છે ગુવાર લીધો ને ત્યાંથી ગાજર જતો હતો તો ગાજર જાડા હતા ન એ ગુવાર લઈને આવતી હતી 2 જગ્યાનો ગુવાર ભેગો થયો અને હાલ ગુવારનું બનાવી નાખીએ ને ઇંગળ નથી બનાવવાનું
શું નાઈ લીધું દીકા? 5 વાગવા આવ્યા ને અમારે છે ને જો રેડી થઈ ગયા. કાયમ છે ને ક્યાંક ને ક્યાંક જવાનું થાય. આજ કે જવાનું નક્કી નહોતું પણ આ ઢીંગલિયું હાટું થઈ નટાણ નીકળવું પડે એમ છે. મને આજ એવી આરહ થાય, હું શિવન રોંઢાઈ ના પાડતી હતી. મેં કીધું મારે ન થાવું તો મને કે કંઈ નહીં હું વહી જાય કે. હવે એ એના મામા ને મામી લેતા તો જાય પણ એ તોય પછી જીવ આપણો ત્યાં રહી આવે નહીં ત્યાં સુધી. એટલે પછી મેં કીધું હાલું કે આવું તો એને લઈને જઈએ. હવે આપણે જઈએ જતા હોય ને એટલે ગામમાં જતા હોય તો અહીંયા વચ્ચે કમલાબાગ, ખીચડી પ્લોટે ના રિવરફ્રન્ટ બધા રસ્તામાં આવે તે લહરપટ્ટીયું કલરવાળીયું દેખી જાય ને તે આંગળીયું સિંચી હોય. કેદીના લઈ નથી ગયા. દર વખતે અમે એમ કહીએ હું આવું તો લઈ જાઉં કે આજ સ્પેશિયલ છે ને એના માટે જ જાઉં. ત્યાં હાટું લહરપટ્ટીયું ને હિંચકામાં ઘડી ગાર્ડનમાં રમી લે પછી ટાણું રહે તો દરિયાઢારા જાઉં એ કહીશ. એટલે બાકી મને આજ ફૂલારો થતી હતી. એમાંય સવાર છે ને ભાઈવે તો વાનો પ્રોગ્રામ કર્યો હતો રંગબાઈનો. પછી મેં એ કેન્સલ કરાવ્યું કે મારે વિડીયો એડિટ બાકી છે. એક તો હું કાજ પાણીનું એવું કે મોડું થયું હતું. ટાઈમ થોડુંક કામ ડોવાઈ ગયું અને 1:30 વાગે છે હરખું પાણી આવ્યું. 2 વાર 5-5 મિનિટ આવીને વયું ગયું. પછી એમ થતું હતું કે આવશે નહીં. એટલે એવું નથી, પાણી તો વાયુ છે, આપણે કૂવો છે, મશીન છે, મોટર છે, પણ પીવાનું ને ભરવાનું હોય ને તેમ થાય. એટલે પછી એમ દી ડોવાઈ ગયો તો. બાકી તો એવું છે આજ કામમાં દી વયો ગયો. ને પાછે ને હું લુગડા ધોવા બેહું ને એટલે બેઠી રહું ને ઘડીક વાર એટલે છે ને એટલે પગમાં હોજા જરીક ચડી જાય ને. હવે પગ ઉપર વજન આવે ને એટલે પગ એ મજા ઓલે ભારી થઈ જાય ને કેમ કે હવે તો બાળકનું વજન તેજીથી વધે એટલે પગને ભારી થઈ જાય તે એમ થોડુંક આરહ થઈ જાય. બાકી આમ સ્ફૂર્તિ હોય એવું કંઈ નથી. એમ પગમાં વાંધો નતા, પ્રેગ્નન્સીના લીધે એમ થઈ જાય ને. એટલે આ શિવું છે ને બપોર હુતી નથી. ક્યાં જવાનું હોય એટલે હમણાં કે એ બોલી હે સંભળાણું દરીએ બીજે હિંચકા રાજી થઈ ગઈ ને આજ. રાજી થઈ ગઈ ને. હાલો તું કહેતી હતી ત્યાં જ આવ્યા આપણે પાકું ને? ઈ જ છે ને, ભૂલી નથી ને. હવે રાજી કેટલી રાજી? હાલો તો હાલવા માંડો. કઈ બાજુ પેલા જાઉં આપણે? હા મજા આવી ને? મજા આવી ને શું? મજા આવી. તો ભાઈ આ ગાર્ડનમાં છે ને અમે ઘણા ટાઈમ પહેલા આવ્યા હતા. ખબર છે? ઘણા ટાઈમ પહેલા આવ્યા. મજા નથી આવી. પાછો આ ગાર્ડનનો ટાઈમ 5 વાગે ખુલવાનો છે. આખો દી ના હોય ખુલ્લું. જીવું એ જ છે ને લસરપટ્ટીઓ પકડીને હું એમ કહેતી હતી કે આ ગાર્ડનનો ટાઈમ છે ને બપોર પછી જ ખુલે છે ને 5 વાગે. બપોર પછી આખો દી ના હોય ખુલ્લું. ઓલા આપણે બધાય છે સવારે જો ઓલી બાજુ જીમ છે તો એ બાજુ સવારે ઘડીક વાર ખુલ્લું હોય. આ બાજુ જીમ છે, ઓલી બાજુ શું જાઉં એ બાજુ પછી આટો મારવા. હવે આમાં ઘૂમી લીધું છોકરીઓ. હવે ગયું લસરપટ્ટી. આ અહીં ઘણી બધી છે એટલે વાંધો ના ગળદી ના થાય બહુ. જો બે એક લસરપટ્ટીમાં આવી છે. માણસોને બેહવાની મજા આવી જાય ને. અહીં કે બીક જેવું ને છોકરાને રીતે રહીમાં રાખે કઈ વાંધો ના આવે. એ આવી
એ આવી 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 હવે હવે કેમાં જાવ હા ચંપલ કાઢ નાખો હવે કેમાં જાવ ઊભી રહે છે શું એ તરત પૂરી થઈ જાય કાંઈ તરત પૂરી થઈ જાય હા હાલ ધીમે ધીમે ચડવાનું દીકા ધીમે ચડજો એ ચાલ ગોઈ 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 સીવું એ છે ને જો લસરપટ્ટીમાં લસરી લીધું હિંચકામાં કે હિંચકવું નથી આપણે ઘેરશે એટલે હિંચકામ ના હિંચકી ઉચક બેઠકમાં ને હવે એ કે મારે કસરત કરવા જવું છે ને હા એક જ ગાર્ડનમાં કસરત ને વોકિંગ ને છોકરાઓને રમવાનું ને મોટા બેહવાવાળા બેહે ને ફોટા પાડવાના બધું છે ને એક જ ગાર્ડનમાં છે આ કસરત તો જોઈ લે કરે તો અરે તું આમાં કસરત કરી તો રહે શું પછી શું કરવી જ પડે હે શું કરવી જ પડે કસરત એ કસરત કરવા હે ભાઈ આ પીયું શિવ કસરત કરીએ તો આમાં શું રહે જોઈ લ્યો ઊભી રહે છે ઊભી રહે ઈ કે પાછી કે મારો વિડીયો ઉતાર મને બધે એમ જ કે મારો વિડીયો પણ તમારા હગા મોટા જીમ ના એ રોકી લીધા ટાઈ હવે રમત જોઈ લ્યો પણ આ ન કરવા વાળા જ બધા કસરત કરે એક એક પગ લાવવાનો તાર કાયમ આવું અહીં કસરત કરવા હે હા એક એક પગ લાવવાનો હું કે દીકું ના તને મોટી નથી થવા દે તને તો નાના નાના બાબત જ રાખવું રમાડવું ના હાલા કરવાનું હાલા કરી જાઉં હે એ તો આની પહેલાં અમે આવ્યા ને તે દી દરિયો શાંત હતો ને આજે દરિયો શાંત છે જો હવા નથી બહુ નકર તો એકદમ અહીંયા આવીએ એટલે કંઈ આપણો અવાજ જ બહુ ન સંભળાય પવન ન જ અવાજ આવતો હોય ને આની પહેલાં મમ્મીને લઈને આવ્યા ને તેથી અમે ઓલી બાજુથી આમ ઘૂમરો મારીને આવ્યા હતા એટલે અહીંયા ઓટો છે ને બેસવાનો ત્યાં મમ્મી બેઠા હતા આજ મમ્મીએ કીધું તું મને કે તું એમણી ન જાતી તું આમળી બેસી હતી હું છે ને આમળેરી બેઠી ટીંગલીઓમાં દક્ષ બાપી જો રમાડે છે બેયને રેતીમાં ભાઈ વાંસે કુઈગા ત્યાં છે ને થોડુંક લપટાણ છે ઓલી બાજુ ઘૂમરો મારીને જાય ને ત્યાં બહુ લપટાણ નથી અહીં હેવારી ગયેલ છે એટલે મેં કીધું હું અહીં બેઠીને આમ છે ને મને પગું છે ને જો પહોંચી જાય છે આ ઘૂંટણ ને બધું છે ને જો એક થઈ જાય છે અહીં પોજા ચડી જાય છે અહીં સુધી છે એટલે પછી મેં કીધું હું અહીં હારી છે હું અહીં બેઠી તે હવે એ બે રમી લઈ ઘડીક વાર પછી આગળ કહે ને તો અહીં ભાગશું
શિવું વાહ જરાક દે મને. લસણપટ્ટીએ કેટલી તને મજા આવી તો કે હે લસણપટ્ટીએ કેટલી મજા આવી બહુ હા આજ તો ફૂલ મોજ પહેરી ને દરિયે ને લસણપટ્ટીએ ને હવે શું હાલે છે ચણા મસાલા ચોપાટી આવીએ તો ખાવા જ પડે ને એના વગર ચોપાટી અધૂરી કહેવાય હો. આ બહુ ભાવે ને ખાઈ જાય એટલે કહે છે પાછા ખવાય છે તો પાછા લઈ લઉં આપણે હે ને ખતમ કરવાના છે હે ને ચાલો ભાઈ હા પેલી ચમચી ચાલુ કરી દઈશ ના હું હે ને આ બધાની હારે ખાઉં તો હું ચણા ઓછા ખાઉં હા એટલે આ એવડી ડીશ છે ને એમાંથી આગળ અડધી તો હું બેને આપી દઈશ તમે બેમાંથી એક દુકાળી એમાં એવું છે ને જો જીત પાઈને વધારે ભાવે પણ ઈ અહીં ઓછા આવે ને આ એવું છે ને કે બનાવીને તરત જ ભાવે ઘેર લઈ જઈએ તો હાવ પોચા પડી જાય ઓછા પડી જાય એટલે એવું છે કે તાત્કાલિક ખાવાનું તાજે એટલે તાજું હું અડધી ડીશ પૂરી કરીને તો દક્ષાવલી આખી પૂરી કરી જાય એટલે પછી હું પાછી આપી દઈશ હા તો એમ કરજો શું હલો બધાને બાય કરો ફૂલ મોજ કરી ચણા મસાલા ખાવા ના બોલાવ્યા કોઈને શું થાય જોઈને મોઢામાં એકવાર ફૂલથી કહી દે પાણી આવી ગયું મોમાં કે તો મોમાં પાણી આવી ગયું તો હાલો ખાવા